તો ગુડ મોર્નિંગ મિત્રો, મારું નામ છે ગૌતમ રાઠોડ અને હું સીએનસીનું ફાનુક અને સિમેન્સ કંટ્રોલરનું પ્રોગ્રામિંગ આપણે સાવ ફ્રીમાં યુટ્યુબમાં શીખવાડીશું. પ્રોગ્રામિંગ પ્લસ ઓપરેટિંગ. આપણી પાસે આ મશીન છે ગ્લોબલનું ફાનુક કંટ્રોલર સિરીઝ YTF પ્લસ, અને અહીંયા મશીન છે આપણા જોડે સિમેન્સનું કંટ્રોલરનું. તો આપણે આ જે પ્રોગ્રામ બનાવ્યો તો આ રહ્યું, આ છે આપણા નંગ, બરાબર છે. એનો આપણે પ્રોગ્રામ બનાવ્યો હતો. તો આપણે જોઈએ આજે પ્રોગ્રામ વિશે. તમે પ્રોગ્રામ બતાવું. એડિટમાં જવાનું પહેલાં અહીંયા, પછી પ્રોગ્રામની કી દબાવવાની. પહેલું જે શીખવાનું છે N1G28U0W0, એ આપણા સ્ટોપરનો પ્રોગ્રામ છે. પછી આપણો આ ટર્નિંગનો પ્રોગ્રામ છે. પછી N3 છે કટ સેન્ટરનો પ્રોગ્રામ છે. અને N4 છેલ્લે પાર્ટિંગનો પ્રોગ્રામ છે. બરાબર. તમારે પ્યોર ગુજરાતીમાં સાવ બેઝિકથી એડવાન્સ સુધી CNC પ્રોગ્રામ શીખવું હોય તો મારી ચેનલમાં જોડાયા રહો. હવે આ નંગને આપણે અહીંયા રૂબરૂમાં પ્રેક્ટિકલ સાથે જોશું. ફીડને RPM એ વધારે રાખ્યા છે તો આપણે દરવાજો બંધ રાખવો પડશે, પણ એની પહેલાં હું ફીડને RPM ઘટાડી દઉં. ફીડને RPM ઘટવા હોય તો આપણે અહીંયા RPMમાં બદલી કરી દઈશું. તો તમને પ્રેક્ટિકલી દેખાય. હું કુલન્ટ વગર તમને વિધાઉટ કુલન્ટ ટર્નિંગ જતા આપણું સ્ટોપર આવ્યું. હવે નંગને આપણે ડિક્લેમ કરીને સ્ટોપર અડાડી દઈશું. સ્ટોપર અડી ગયું. હવે ટૂલ આવશે. તમે જુઓ ટર્નિંગ જે રીતે થાય છે. આજે આપણું ટર્નિંગની પ્રોસેસ. સ્ટેપ ટર્નિંગ. આવી રીતે લોચરું તૂટવું જોઈએ. તમે CNC પ્રોગ્રામિંગ કરો અને ખાસ સ્ટોકમાં જે આપણો ડાયામીટર હોય એમાંથી લોચરું રિમૂવ ટુકડામાંથી ઓછું થવું જોઈએ. હવે આપણું TNMBનું 0.8નું ઇન્સર્ટ છે. RPMને ચેક તમે તમારી રીતે સિલેક્ટ કરવાની, પણ લાસ્ટમાં આપણું ફોકસ એવું જોઈએ કે લોચરું આ રીતે તૂટવું જોઈએ. ઠીક છે. હવે આપણું આ પહેલાં ટર્નિંગ હશે. ટર્નિંગ પછી આપણું કટ સેન્ટર આવશે. કટ સેન્ટર થઈ જાય અને પાર્ટિંગ આવશે. બેઝિકથી સાવ ઝીરો લેવલથી એડવાન્સ સુધી આપણે ફાનુક એન્ડ સિમેન્સનું સાયકલ એન્ડ મેન્યુઅલ પ્રોગ્રામિંગ આ ચેનલમાં શીખવાડવાના છીએ. તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને બને એટલો મને સપોર્ટ કરજો, જેથી હું નવા વિડીયો બનાવીને આ ચેનલમાં અપલોડ કરતો રહું. CNC ટર્નિંગ, પ્રોગ્રામિંગ, ઓપરેટિંગ બધું હું તમને શીખવાડીશ. આ થઈ ગયો આપણો ટર્નિંગનો પ્રોસેસ વિધાઉટ ટેલ સ્ટોક. આપણે 90 mm ટર્નિંગ કરીએ છીએ. આજે કટ સેન્ટર.